હવે આગળ વાત કરીએ અમદાવાદના વિરમગામની. વિરમગામમાં જળભરાવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે. નાના કિશોર ગામે છેલ્લા 4 દિવસથી જળમગ્ન ગામ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને પગલે ગામમાં પાણી ભરાયા છે. ઉપરદળ તરફ જવાનો રસ્તો તૂટી ગયો છે, જેને કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. ખાસ કરી વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. 20 કિલોમીટર ફરી અને જવા માટે વિદ્યાર્થીઓ પણ મજબૂર બન્યા છે. ધુલેટાનો ડેમ તૂટતા નળકાંઠા વિસ્તાર અત્યારે પાણી થયું છે. નાળાની જગ્યાએ ડીપ બનાવાતા સ્થાનિકો એવી માંગ કરી રહ્યા છે કે જે નાળું છે તેની જગ્યા ઉપર ડીપ બનાવવામાં આવે. દ્રશ્યોમાં પણ તમે જે રીતે જોઈ શકો છો, જળમગ્ન જોવા મળી રહ્યું છે આ સમગ્ર વિસ્તાર. વધુ વિગત સાથે સંવાદદાતા મહેશ યાદવ ફોનલાઈનથી જોડાયા છે. મહેશ, કેવા પ્રકારની સ્થિતિ છે? કયા કયા ગામો એવા છે કે જ્યાં હજુ પણ જળભરાવની સમસ્યા છે? કોઈ વિસ્તારોમાં પાણી ઓસરી રહ્યા છે, પાણી ઓસરે તેવું કોઈ આયોજન સ્થાનિક તંત્ર તરફથી કરાઈ રહ્યું છે? શું વધુ વિગતો? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો વિરમગામ તાલુકાના નાની કિશોર ગામમાં છેલ્લા 4 દિવસથી જળભરાવની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારે વરસાદ અને ઉપર પાણીના કારણે સમગ્ર ગામ પાણીથી ઘેરાઈ ગયું છે. ખાસ કરીને ધુલેટા ડેમ તૂટવાના કારણે નળકાંઠા વિસ્તારમાં પાણીનો પ્રવાહ વધતા આજુબાજુના નાની કિશોર, મોટી કિશોર, કાયલા, વેકરિયા સહિતના જે ગામો છે ત્યાં આગળ પાણી ભરાઈ રહ્યા છે. ગામમાંથી ઉપર તરફ જવાનો જે માર્ગ છે તે રસ્તાઓ ધોવાઈ ગયા છે. વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે, જેના કારણે વધુ પડતી મુશ્કેલીઓ જે છે પડી રહી છે વિદ્યાર્થીઓને. કારણ કે શાળાએ પહોંચવા માટે હવે તેમને અંદાજે 20 કિલોમીટરનો લાંબો ફેરો કરીને જવું પડી રહ્યું છે. સાથે જે ખેડૂતો છે, જે નોકરિયાત વર્ગના છોકરાઓ છે, બાળકો છે, તે લોકોને પણ ત્યાંથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે કે વરસાદી મોસમ દરમિયાન દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, તેનાથી નાળાની જગ્યાએ કાયમી ધોરણે પુલનું નિર્માણ કરવામાં આવે, જેથી વરસાદના દિવસોમાં પણ ગામનો સંપર્ક જળવાઈ રહે અને ગામને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તે માટે ગ્રામજનો તંત્ર પાસે રજૂઆત કરવા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. જી મહેશ, જાણકારી બદલ આભાર. તો જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો, આ નાનું એવું ગામ કે જે અત્યારે આખું જળમગ્ન જોવા મળી રહ્યું છે. જે વિદ્યાર્થીઓ છે તેમને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ પોતાનું શિક્ષણ ન બગડે એના માટે 20 કિલોમીટરનો ચક્રાવો કાપી અને શાળાએ જઈ રહ્યા છે, પરંતુ આ પાણી સ્થાનિકોની ચિંતા વધારી રહ્યું છે. અને અત્યારે તમે જોઈ શકો છો, ખાસ કરી અહીં ગામના ખેડૂતો છે તેમને પણ લાખો રૂપિયાનું નુકસાન જશે, કારણ કે મોંઘો મૂલું બિયારણ લાવી અને ખેડૂતોએ એ આશાએ વાવેતર કર્યું હતું કે ભાઈ આમાંથી ધાન ઉભરશે અને જેથી આવનારા દિવસોમાં અમે અમારો નિર્વાહ કરી શકશું, પરંતુ ખેડૂતોની એ આશા પણ આ વરસાદી પાણીમાં વહી ગઈ છે.